બોડેલીમાં મોહરમ પર્વની કોમી એકતા અને શાંતિપૂર્વક ઉજવણી કરાઈ। બોડેલીના મોહરમ પર્વની કોમી એકતા સાથે શાંતિપૂર્ણ ઉજવણી। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે મોહરમ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। બોડેલી પીએસઆઈ બોડેલી વકીલ મંડળના પ્રમુખ સહિત અગ્રણીઓ દ્વારા ગુલાબના ફૂલ હારથી તાજિયાનું સન્માન કરવામાં આવ્યું। મોહરમ પર્વમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા। યા હુસેનના નારા સાથે બોડેલી નગરના માર્ગો ગુંજી ઉઠ્યા। બ્યુરો રિપોર્ટ ઇમરાન મંસૂરી, બોડેલી, છોટાઉદેપુર। અને બલિદાનનો દિવસ આજે મોહરમના પવિત્ર ઉત્સવ આજે સમગ્ર ભારત દેશ અને રાજ્ય અને બોડેલી શહેરમાં પણ ઉજવણી કરવામાં આવી છે। એ ઉજવણીની અંદર અમે પણ ભાગ લઈ અને ફુલાર વિધિ કરી અને સમગ્ર રાજ્ય અને દેશના લોકોની પ્રાર્થના કરીએ છીએ કે સુખ સમૃદ્ધિ અને તમામ લોકો નિરોગી રહે અને દરેકને રોજી રોટી મળે એવા ઇમામજી પાસે અમે આશીર્વાદ માગ્યા છે। લલિતચંદ્ર રોહિત, જેતપુર, પાવી।